સમજો, નામ પર પણ મારો ને તમારો અધિકાર નથી. પછી છોકરાના છોકરા એમ કહેવાય ફોટો લગાડી દે, એના પર એક હાર ચડાવી દે, પછી એ હાર પર એ ફોટા પર ધૂળ જે લાગી જાય ને એ ધૂળ સાફ કરવાનો પણ એ લોકોને સમય નથી. મેરે ભાઈ બહેન, આ છોકરાઓ માટે આપણે આપણી જીવન ઘસી નાખ્યું, આ પરિવાર માટે. સવારથી સાંજ સુધી એમ કહેવાય મહેનત કરી, સવારમાં 7 વાગે નીકળી જઈએ, રાત્રે 12 વાગે 8 વાગે ઘરે આવીએ, પોતાનો પરિવાર સુખમાં રહે એટલે આપણે એમ કહેવાય નિત નિરંતર સંઘર્ષ કરીએ. બાળક અને ઘરવાળા ગરમ રોટલી ખાય એટલે ઘરનો ધણી, ઘરનો મેન માણસ પુરુષ એ ઠંડી રોટલી ખાય. ક્યાં સુધી મેરે ભાઈ બહેન? બધા માટે કરીએ, આપણે આપણા માટે કરવાનું ભૂલી જઈએ છીએ. બાળકો માટે કરીએ. વિચાર કરે, એક વ્યક્તિની જન્મ થાય, જન્મતાની સાથે મોટો થાય, લગ્ન થાય, લગ્ન બાદ સંતાન થાય, પછી મને ને તમને એમ લાગે કે આ માયામાંથી મુક્ત થઈ જશે. ના, સંતાન થવા પછી તો માયા વધે. છોકરો થાય પછી વિચાર કરે કે ક્યારે ના લગ્ન થાય. લગ્ન થાય પછી બીજી ઈચ્છા થાય કે ક્યારે એની ઘરે છોકરો થાય. મન મરે માયા મરે, મર આશા તૃષ્ણા રોજ નવી ઈચ્છા જાગે, રોજ નવી ઈચ્છા જાગે, રોજ નવી ઈચ્છા જાગે. એમ કહેવાય નાનાને સેટ કરી નાખું, મોટાને સેટ કરી નાખું, બંનેને સેટ કરવામાં રહે ત્યાં પોતે અપસેટ થઈ જાય. 60 વર્ષે ડોક્ટરને બતાવવા માટે જાય, ડોક્ટરને કહે કે હવે મારે ખાવાનું શું, ખાંડ ખવાય કે ન ખવાય? ડોક્ટર કે ખાંડ તો ઊંઘતોય નહીં, જે દિવસે ઊંઘી એથી મરી જાય. ત્યારે ઓલો વિચાર કરે કે અત્યાર સવારથી લઈ સાંજ સુધી, મારા જીવન પર્યંત સુધી આ ખાંડ મેળવવા માટે મેં મહેનત કરી ને આજે જ્યારે શાંતિથી મારે મીઠું ખાવાનો સમય આવ્યો ત્યારે ડોક્ટર ના પાડી દે કે હવે મીઠું નહીં ખાતા. બધા માટે કરીએ, પુત્ર, પરિવાર, બાળકો, સંતાન. એક મનુષ્ય આ પૃથ્વી પર આજુબાજુમાં જેટલા પણ એના સગા સંબંધીઓ હોય બધા માટે કરે, પણ આપ કલ્યાણ, આત્માનું કલ્યાણ એ રહી જાય. આત્માનું કલ્યાણ થતું બધાનું કરવા માટે જાય, પોતાનું રહી જાય. એટલે જ આ 7 દિવસ તમને અને મને બીજાનું નહીં, પોતાનું કલ્યાણ કરવા માટેનો એક સત્સંગ રૂપી અવસર પ્રાપ્ત થયો છે. એટલે કલ્યાણ કરી લેજો. નહીં તો એક બહુ સુંદર મજાની કહેવત છે, એક ચરપટ પંજિકાની અંદર ભર્તુહરિ મહારાજ બહુ લખી ગયા, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચમ પ્યાસા. એટલે જ કહેવાય અંગમ ગલિતમ, શરીર ગળવા લાગે, આંખે દેખાતું ઓછું થાય, પગે ચલાતું ઓછું થાય, અને એમ કહેવાય 4 જણા ઉચકીને લઈ જાય પછી એમ કહેવાય 4 ધામની યાત્રા કરવા ન જવાય. સ્વસ્થ છે ને ત્યારે જ એમ કહેવાય 4 ધામની યાત્રા કરી લો. સ્વસ્થ છો એટલામાં જ ભગવાનનું સ્મરણ કરી લ્યો. સ્વસ્થ છો એમાં થોડી વાર માટે રામને પ્રેમ કરી લ્યો, થોડી વાર માટે કૃષ્ણને પ્રેમ કરી લ્યો મેરે ભાઈ બહેન. નહીં તો છેલ્લે ક્યા ભરોસા
क्या भरोसा है इस जिंदगी का, सांस रुक जाएगी चलते चलते। चालता चालता श्वास अटकी जैसे शम्म बुझ जाएगी जलते जलते। दम निकल जाएगा, दम निकल जाएगा, तेरा दम निकल जाएगा। आदमी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा है इस जिंदगी का मेरे भाई बहन। એટલે જ કહેવાય હર બજીલે પ્રાણિયા, હર બજીલે પ્રાણિયા, પછી બજાશે નહીં તારી કાયા થશે જાજરી, પછી બેઠું રહેવાશે નહીં મેરે ભાઈ। બહુ ઈચ્છા હોય કે ભગવાનના સત્સંગમાં આવવું છે પણ પગ જ કામ ન કરતા હોય તો કઈ રીતે આવી શકાય। ને નિધિ બતાવવામાં આવી કે સંગ્રહ કરવામાં માનતો હોય, એની પછી બતાવવામાં આવી મકર નિધિ। એ મકર નિધિ એમ કહેવાય, એ મકર નિધિ જેની પાસે હોય એની પાસે શાસ્ત્રોનો સંગ્રહ હોય। શું હોય? શાસ્ત્રનો સંગ્રહ હોય। કચ્છપ નિધિ જેની પાસે હોય એ તામસ ગુણી હોય અને પોતાના સંયમ બહુ વારા ઘડે ગુમાવી દેતો હોય, એટલે વારા ઘડે ક્રોધ કરવા વાળો હોય, કચ્છપ નિધિ। એની પછી બતાવવામાં આવી શંખ નિધિ। શંખ નિધિ જેની પાસે હોય એ એનો પુત્ર અને પરિવાર એક પેઢી સુધી સુખ ભોગવે। શું ભોગવે? સુખ। સુખ અને આનંદ બે અલગ છે। સુખ અને આનંદ બંને અલગ છે। એની ચર્ચા આજે નથી કરવી, આગલા દિવસોની અંદર એ પણ ચર્ચા હું કરીશ કે સુખ કોને કહેવાય અને આનંદ કોને કહેવાય। એટલે શંખ નિધિ હોય એ વ્યક્તિ એક પેઢી સુધી સુખ ભોગવે। એની પછી બતાવવામાં આવ્યું અષ્ટમ નિધિ, નવમ નિધિ એ ખર્ચ નિધિ છે। એમ કહેવાય જેની પાસે આ નવ નિધિ માની ખર્ચ નિધિ આવે એ એમ કહેવાય ખર્ચ નિધિ વાળો મિશ્ર ફળ પ્રાપ્ત કરે। થોડું 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 એ બધી જ 8 નિધિ એની અંદર મિશ્ર હોય એ ફળ પ્રાપ્ત કરે, એને ખર્ચ નિધિ કહેવાય। આ 9 નિધિ હનુમાનજી મહારાજની અંદર છે।